એમના ફાધર જીતેન્દ્રભાઈ વ્યાસ આપણને મજા કરવા માટે, એન્ટરટેન કરવા માટે હસતે રહીએ. લાફ્ટર ઇઝ અવર મેડિસિન. સો વી ઓલ હેવ એન્જોય ધીસ પ્રોગ્રામ. સો વિલ સ્ટાર્ટ ધ પ્રોગ્રામ. પ્લીઝ બી સીટેડ એઝ અર્લી એઝ પોસિબલ. જય સ્વામિનારાયણ, જય જલારામ, જય અંબે, જય શ્રી રામ. આજના શુભ દિવસે એટલે કે એક ગુજરાતી વિશ્વ રેકોર્ડ કર્યો ભારતમાં. વિશ્વમાં નામ કર્યું ને આજે ભારતમાં. ગુજરાતના હાસ્ય આપણને આજે બહુ સારો હાસ્ય પ્રોગ્રામ આપવાના છે. રાજેન્દ્રભાઈ વ્યાસ એ આવીને શિક્ષક હતા, 35 વર્ષ એમને શિક્ષક તરીકે કર્યું છે. એના પછી એ આવીને હાસ્ય પ્રોગ્રામમાં વિનર હતા ETVના. Sorry, I skipped one. Yeah, okay. Now felicitation bouquet by Treasurer Ashim Bhai. Thank you, Rajesh. ऐसा की पहचान बन जाए, हर कदम ऐसा चलो कि निशान बन जाए. यहाँ जिंदगी तो हर कोई काट लेता है, यहाँ जिंदगी तो हर कोई काट लेता है, पर जिंदगी जियो इस कदर कि मिसाल बन जाए. तो now with your round of applause, I would like to invite Dr. Amine Vyas. Thank you, Rajendra. I request, oh sorry, the next is my chance to give the bouquet, my turn. Special presentation by our Joint Secretary and PRO Hemant Bhai. I requested. Tofu ayo. છેલ્લે સુધી મારો અવાજ સંભળાય છે, સમજાય છે? ઓકે, સૌને ખૂબ ખૂબ ધન્યવાદ કે અહીંયા ચેન્નાઈમાં બહુ માન છે. ખાસ કરીને આજના કાર્યક્રમ માટે ગુજરાતી યુથ એસોસિએશન તો શ્રી હિતેશભાઈ, હેમંતભાઈ, રાજેશભાઈ, કેતનભાઈ તથા તમામ ટીમને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. કારણ કે આજના યુગમાં છે ને હસવું કપરું કામ થઈ ગયું છે. એક સર્વે પ્રમાણે, દૈનિક ન્યૂઝપેપરના એક સર્વે પ્રમાણે એવો આંકડો આવ્યો કે એક બાળક દિવસમાં 600 વાર હશે કારણ વગર. બાળક નાનું. અને એક મહિલા દિવસમાં 58 વાર હશે. એટલે હું કારણ વગર એમ નથી કહેતો. અને પુરુષ માત્ર 8 વાર હશે. આજે જેટલા મારા ભાઈઓ બેઠા છે એને સાબિત કરવાનું છે. વધુ હાસ્ય તમારો આવ્યું. આજે મારી
માંગીને રેન્કિંગ મૂકવાની છે. ગુજરાત એસોસિએશનમાં આવો સરસ મજાનો પ્રોગ્રામ અને ઘણા વર્ષોથી 11 વર્ષથી આ સંસ્થા ગુજરાતી ભાષાને જીવાડશે. હવે તો તાલી પડી ગઈ હો. ભાઈ એકવાર તાલી પડી ગઈ થાશે. મારું આવે ને ત્યારે એવું થાય મારા લગ્નને લાઈટ આગળ આવે તો પાછો આમ તો આગળ આવે જ કોશિશ કરતા હોય. ના નીચે આવે એટલી બધી કોશિશ નથી કરતા. ગુજરાતી એસોસિએશન આવો સરસ મજાનો પ્રોગ્રામ 11 વર્ષથી ગુજરાતી ભાષાના અલગ મજાના પ્રોગ્રામ રાખતા હોય ત્યારે હું આને માત્ર પ્રોગ્રામ નથી કહેતી, હું આને ગુજરાતી ભાષા બચાવવા માટેનો સારામાં સારો યોજના ચેન્નાઈ જે રાજ્યમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ હોય ત્યાં મારી માતૃભાષાની વિશેષતાઓ તમને ન સમજાવવાની. અને આઈની ભાષા મેં જોયું રાજેશભાઈ જમણભાઈ જાય ને મેં ખાલી આમ જોયું સમજાય તો હું સમજાય મને ઓલા કાળા અક્ષર ભેંસ બરાબર પણ ઓલા વણેલા ગાંઠિયા જલેબી પૈકી ને એવું લાગતું હતું. એવી સરસ મજાની તમારી ભાષા વડક્કમ બોલો બસ મને આટલું જ આવડે છે. આનાથી આગળ મેં પૂછ્યું હતું પણ ગોખી ન શકી અને યાદશક્તિ ખરાબ હતી. પણ વર્લ્ડ કપ આપણે ભારત પાકિસ્તાનનો મેચ ચાલે છે રાઈટ 7:15 વાગે આપણો ગુજરાતી માણસ આપણા સાહેબ શપથ લેવાના છે એની 15 મિનિટ પહેલા મને બોલવા મળે છે મારી સૌભાગ્ય કહેવાય. રાતનું એટલે બોલી આનું માઇક ટેસ્ટિંગ નહોતું થયું. છેલ્લે સુધી સંભળાય છે ને બાલ્કની એ જગ્યાએ પૂછવું પડે આપણે માઇક ટેસ્ટ કરીને તો એ જગ્યાએ છે ને 5-6 માઇક હતા. ન બોલ્યું ને તો બહુ સારું હતું પણ સ્વભાવે જરાક માયાળું મેં એવડી ઓર્ગેનાઇઝરને કીધું મેં કીધું હું હાસ્ય કલાકાર છું મારે કંઈ ગાવાનું ન હોય મેં કીધું 5-6 માઇક છે એકાદ માઇક હશે તો ચાલશે. મને કે છાના માના બોલવામાં તો મેં તો બે કે આ 6 માંથી એક જ ચાલુ છે કેવું ચાલુ છે અમને નહીં ખબર. એક જગ્યાએ આમ લટકાવેલું માઇક ઓલા નાટકમાં હોય ને આમ લટકાવેલું માઇક હતા. મને હજી વિસર લાગે છે કબીરભાઈ જરાક આમ લટકાવેલું માઇક. હવે લટકાવેલું માઇક મને એમાં કોઈ જ વાંધો નહોતો પણ તકલીફ ખાલી એટલી હતી કે હું માઇક સુધી પહોંચતી નહોતી. હવે આમ કેમ થાય સ્વાભાવિક વસ્તુ છે કે મેં ઓર્ગેનાઇઝરને કીધું મેં કીધું માઇક સુધી પહોંચતી નથી મને જરાક વ્યવસ્થા કરી દો. તમે નહીં માનો 2 મિનિટ પછી એ 2 ઈંટ લઈને આવ્યા. મેં તો ઈંટ ઉપર ઉભા રહીને બોલતા ન ફાવે ભાઈ. મને કે મેડમ થોડુંક લેટકો કરતા તમારે શીખવું પડે. પછી મેં કીધું ભાઈ મારા લગ્ન નથી થયા જેને તાલી પાડી બધા લેટકો કરી પણ 8 વર્ષથી લેટકો કરતા શીખી ગઈ. અને મારે તો અનુભવ જ કહેવાના હોય તમે બધા કેમ હસો છો કેમ બોલો છો કેમ બેઠા છો હું એ બધું માર્કિંગ કરું પછી આઈની વાત આઈ ન કરું. ગામ તમારું વાહા અમારા હજી કાલ પાછું રોકાવાનું છે પણ જોવાનું ને મજા આવે. સરસ મજાનું રાજનભાઈ એકવાર રાજનભાઈ માટે જોરદાર તારીખ કેવા સરસ મજાનો મારો પરિચય એ પરિચય સાંભળી પછી એમ થયું કે મારામાં આટલા બધા ગુણ છે તે મારું લગ્ન બોલતા તો ક્યાં હતા ત્યારે આ ક્વોલિટી દેખાડવાની જરૂર હતી ખરેખર એમના મને તો વળગી ગયા. એ ભેગા નથી ને એટલે કહેવાય વળગી ગયા. અને તમે જે આ ભેગા બેસીને હસો છો જે ક્રાંતિકારી પગલું તમે ભરી રહ્યા છો જે પતિ પત્ની સાથે બેસીને હસે છે એ તમારા જોખમે હસજો. હા અમારા ઉપર ગાડી ગઈ પછી મારા લીધે દખે ચડે એ જગ્યાએ સુરતમાં મારો ટિકિટ શો હતો એટલે બેઠા હતા બધા અને ટિકિટમાં તો બધા હસબન્ડ વાઈફ સાથે જ બેઠા પહેલી જ રોમાં હસબન્ડ વાઈફ બેઠા હતા. હવે વાઈફે જેવો જોબ કરું ને એટલે ભાઈ તરત એની વાઈફને ઠોકો મારે. ઠોકામાં તો સમજો ને ચેન્નઈવાસી હો ઠોસામાં સમજો કે ખાલી ઠોસામાં જ સમજો છો આને ઠોસો કહેવાય. અને સાવ કાઠિયાવાડી ભાષામાં કહું તો ઠોકો કહેવાય. તે આમ ઠોકો મારે ને એની પત્નીને પૂછે કે સ્મિતા આમાં હસવાનું છે
એ બિચારી ધોઈ મૂકી ત્યાં વળી ઓલા સાસુમાં કે આમ નહીં એક એક મેથીનું પાત્ર ધોવાનું મૂકવાનું ઓલી કે ઓકે મમ્મીજી આવું 8-10 દિવસ ચાલ્યું 8-10 દિવસ પછી બહુ બેટા નાવા ગયા 2.5 કલાકે નાઈન બહારથી સાસુમાએ કીધું મમ્મીજી રસોઈનો ટાઈમ થઈ ગયો કીધું બહુ બેટા રસોઈનો ટાઈમ થઈ ગયો હવે બહુ સરસ જવાબ આપ્યો મમ્મીજી માથું ધોઉં છું ડિજિટલ ઇન્ડિયાની વહુરાણીઓ છે ને બધી ડિજિટલ વહુરાણીઓ આપણે એક છોકરીનું લગ્ન થયું તાજે તાજા 3 દી પછી બહુ તૈયાર થઈને બહાર નીકળ્યા એટલે સાસુને પૂછ્યું બહુ બેટા ક્યાં એ કે મમ્મીજી કીટી પાર્ટીમાં જાઉં છું એટલે સાસુમાં બિલકુલ મોટી કીટી પાર્ટીમાં અત્યારથી કે આ પાર્ટી આપણા ઘરમાં નહીં પોસાય આ પાર્ટી આપણા ઘરમાં નહીં પોસાય એટલે બહુ કે મમ્મીજી મને ખબર છે એટલે તો બહાર જાઉં છું તરત સાસુમાએ કીધું કે એમ નહીં હો બેટા બોલવામાં જરાક ધ્યાન રાખો આ તમારું માવતર નથી આ તમારું સાસુ છે બહુ કે ધ્યાન તો હું રાખીશ પણ તમે રાખજો કારણ કે માવતર તો તમારું નથી ડિજિટલ ઇન્ડિયાની બહુ છે હમણાં એક લગ્નમાં જે ઘટના જોઈ છે એવી ઘટના તમે જોઈ જ અત્યારે લગ્નની સિઝન આવે છે ને અને એક વાત વચ્ચે કહી દઉં કે લગ્નની સિઝનમાં તમારાથી લઈને મારા સુધી જમાના ઘરે જ્યારે કંકોત્રી આવે ત્યારે એક જ વસ્તુ આપણે બધાએ જોઈ છે જમવાનો સમય નથી થોડો આની વાર આપણે કંઈ જોતા નથી અહીંયા અમુક ઓલા કિરાવડા ખાઈ ઉડી ગયા મૂળ મુદ્દો હું લખીને ગેરંટી આવે લગ્નમાં જમવાનું ન રાખે કોઈ ન આવે મૂળ મુદ્દો તમને ખાવાનું લગ્નમાં એમ કહે છે કે છોકરાને કીધા હતા હું આખોથી પેકેટ ખાધે રાખીશ કુરકુરે ખાધે રાખીશ વેફર ખાધે રાખીશ મેં 500નો ચાંદલો કર્યો 50 તો ખા અને લગ્નમાં એક ઘટના જોઈ એક બાપા ઉભા જોતા હતા બે બહેનો એકબીજાનું જે ધ્યાન રાખતા હતા અદ્ભુત એકબીજાને ઓલી ખુરશી પૂછી આપી પછી એકબીજાને થાળી કરી દે પછી એકબીજાના મોઢામાં એકબીજા પૂડિયા આપે જરાક આમ પડાય કરી પૂછી દે આ બાપા જોતા વરખાતા હું બાપાને પૂછવા મેં તો કેમ વરખાવ છો જોઈને મને કે બે સાસુઓ છે રામ રાજ્ય મેં તો 2024માં હજી તો રામ રાજ્યમાં 2024માં રામ રાજ્ય મને ખુશીનું આંસુ અહીંયા સુધી આવ્યું પછી બાપાએ કીધું કે બે સાસુઓ છે બે એકબીજાની સાડી પહેરી છે મારું આંસુ રિવર્સમાં પાછું આવી ગયું આના માટે ન હોય અદ્ભુત વાત સાસુ ખરેખર સાસુ અને હું તો ઘણી વખત કહેતી હોઉં છું કે આમાં 40થી ઉપરના જેટલા છે ને બહેનોને હું હાથ ઊંચો નહીં કરાવું કોઈ હોય જ નહીં બધા યંગ જ છે પણ 40થી ઉપરના જે થશે એને એવી ખરાબ જનરેશન છે કે એ જ્યારે હોમ બની ગઈ હોય ત્યારે સાસુ હારી ન ગઈ એ સાસુ બનશે ત્યારે હું હારી નહીં ગઈ એવી દયા આવે પુરુષો માટે કે એ જ્યારે દીકરા હતા ને ત્યારે એના બાપાનું નહીં ગયા અને હવે એ બાપા થયા તો બિચારાને સુખ જ નહીં અને મા અને સાસુ માટે ઘણી બધી વાતો કહું છું ઘણા તમારા વિડીયો વાયરલ છે ભાઈ જગ્યાએ મને ભાઈ કે તમે સાસુઓના બહુ જોક્સ કહો છો નહીં ને જોક્સ તો તમારા માટે છે અમારા માટે હકીકત છે જે ઘરમાં બને ને એ અમે કરી હંમેશા કહેતી હોઉં છું મારી જનરેશનને કે જે નાની ઉંમરના છે બધા નાની ઉંમરના તો છે ને બધા જે નાની ઉંમરના છે એ બધાને હું ખાસ કહું છું કે વેલેન્ટાઇન ડેના દિવસે તમે તમારા પ્રિય પાત્રને ગુલાબ આપો કે ન આપો એક ગુલાબ ખાલી તમારી સાસુને આપીને બેચો ને કે વિલ યુ બી માય વેલેન્ટાઇન
આઈ ડોન્ટ થિંક સો કે પછી કોઈ વૃદ્ધાશ્રમની જરૂર પડે અને એની મેં આપણે જે એનામાં ફેરફાર નહીં થાય અને એ જીદે ચડે તમે ચડશો તો ઘર તૂટશે. આપણે બચાવી લઈએ જીવા ક્યાં એનું જીવન. આ સાસુનો મોસ્ટ કોમન ડાયલોગ. અમે તો આજે છીએ કાલે નથી. બધી સાસુમાં મોસ્ટ કોમન ડાયલોગ. અમે તો આજે છીએ ને કાલે નથી. એ કહો તો કે પણ આજ તો અમારે જેમ તેમ કરી કાઢવાની ને. અને બીજો મોસ્ટ કોમન ડાયલોગ કે અમે તારી ઉંમરના હતા ને ત્યારે આમ કરી નાખતા. આ એમના સાસુને બહુ નર્વસ એમ કે ઓલી બિચારી નવી જ્યારે છોકરી નવી પડી નહીં ને એને એમ હોય કે હું ઘરમાં હિરોઈન છું વધારે મારા વખાણ કરે. એટલે ઓલી બિચારી 15 મિનિટમાં 40 રોટલી કરી દે. 40 રોટલી કરી લઈ ને હરખું કીધું કે મમ્મીજીને 15 મિનિટમાં 40 રોટલી કરી. સાસુ કે હું તારા જેટલી હતી ને ત્યારે 15 મિનિટમાં 8 રોટલી કરી નાખી. તરત પાછળથી સસરા પેલા કે રોડ કોણ બાંધતું? એટલે ઓલી બટેટાની વેફર કરી. આજના જમાનામાં બટેટાની વેફર કરી તો આમ ઐતિહાસિક ઘટના કે વળી વેફર કરી કે મમ્મીજીને 10 કિલો બટેટાની વેફર કરી. ઓલી એની સાસ કે હું તારા જેવડી હતી ને ત્યારે 20 કિલો બટેટાની વેફર કરી નાખી. પાછળથી સસરા કે પણ પાડતું કોણ? હજી છોલાયેલા હાથ છે. પણ હું એમ કહું કે જે આપણે જે ઘરે જવાનું છે જે સાસુમાનો ટકટક્યો સ્વભાવ છે એને ટકટક તરીકે ના લેતા એક સૂચન તરીકે લઈએ તો સાસુ તમારા જે ઘરમાં જાઓ છો ને એ ઘરનું પોઝિટિવમાં પોઝિટિવ પાત્ર છે તમારા પતિના હૃદય સુધી પહોંચવા માટે. કારણ કે જૈન હોય ને બાળક જેથી દીકરો જૈન હોય તેથી સૌથી વધારે હરખ એની માને. અને જ્યારે પહેલી વાર એનું સપણ થાય ને ત્યારે એની માને જે હરખ હોય આખા ગામમાં કહેતી ફરતી મારી બહુ તો દીકરી છે દીકરી. મારી બહુ તો દીકરી છે દીકરી. એટલે પાછળ કોઈ અનુભવે નહીં કે એ તો નીમડે વખાણ બેન નીમડે વખાણ. 6 મહિના સુધી હાલે મારી બહુ તો દીકરી છે દીકરી. પણ 6 મહિના પછી એ સાસુ કહેતી હોય મારી બહુ તો દીકરી છે દીકરી. એટલે સૌથી વધારે જ્યારે બાળક જન્મે ત્યારે એની માને એટલો બધો હરખ હોય તેનો વિચાર કરે આના માટે તો આવી જ બહુ લઈ આવીશ, આના માટે તો હું આવી જ બહુ લઈ આવીશ. એટલે બહુ પોઝિટિવ જોજો. દીકરો જ્યારે રાત્રે 2 વાગે આવે ને ઘરે અને 2 વાગે કે મમ્મી બટેટાનું શાક કરી દે એટલે માં ફાફડી થતા કરી દે. કે જોઈ દીકરાને બાપા મૂળમાંથી ઉપાડ્યો. તમારી માએ તમને કઈ ખાતા નથી શીખ્યું. પોઝિટિવ છે ને નાનું હોય ને બાળક નાનું હોય ત્યારે માએ ખબર કાળો ટીકો કરે કર્યા જ કોઈ આમ કોણે કર્યા છે બધા મારા જેવા જ છે. અહીં કાળા ટીકા કરે શું કામ કે મારા દીકરાને કોઈ દી રજૂ ન લાગે. એ પોઝિટિવનેસ છે. મારી બાજુમાં એક બેન છે ને એનો છોકરો જોવો ને તમે રણબીર કપૂર જેવો એટલા શું એમાં ભાઈ રણબીર કપૂર જેવો ઊંચો રૂપાળો ને બાયસેપ્સ મસો એનું લગ્ન કર્યા ઓલા આફ્રિકનને જોયો છે ને નોનસ્ટિક જેવો કલર જાય તો પૈસા પાછા. મેં કીધું આને તો હારા મારી કેટરીના જેવી સોરી રણબીર કેટરીના ના હોય આલિયા. મેં તો આને તો કોઈક સારામાં સારી આલિયા ભટ્ટ જેવી છોકરી મળી જાય. તમે આલિયાને શું કામ લગ્ન કર્યા? એ કે મોટો થયો ને ટીલું નહોતો કરવા દેતો. આલિયાની છે અમુક જોશ તમને ડેટ વોરંટમાં સમજાવે. એ સસ્પેન્સ નાટકમાં જતા જે દાંત કાઢે ને એમાં મેં સમજવાનું કા ગયા મહિના એક હાથે માઇક છે એટલે તમે સમજો 2 હાથ એટલે આમ છે ને દરરોજ સવારે સાસુનો હાથ પકડે પછી સાસુને ઘરની અંદર લઈએ ઘરની બહાર ઘરની અંદર લઈએ ઘરની બહાર ઘરની અંદર લઈએ ઘરની બહાર આવું 8 મહિના સુધી છે. આજા 8 મહિના સુધી મેં જોયું. પછી મારી ધીરજ પડી. મેં એને પૂછ્યું જરા તેજ નહીં લેતો ડાર્લિંગ જરા છાપું આપજે તો. ને હું કઈ મેં કીધું 80 વર્ષે આ પ્રેમનું રહસ્ય જણાવશો? અમે તો ફેલ રહ્યા 5 વર્ષમાં. કે રહસ્ય ખાલી એટલું જ છે કે હું એનું નામ ભૂલી ગયો છું. કહેવાય તો નહીં 80 વર્ષે છૂટાછેડા પોસાય ને એમ નથી.
પૈસાનો કેસ આવ્યો ને એટલે કેસ કે છોટે છોટે પાવ મિયાઉ મિયાઉ સોગાઈ ગઈ ને એટલે એ ફિયોન્સ છે ને ફિયોન્સને કીધું છોકરીએ કીધું એના ફિયોન્સને કે એ તમે મને માટે કવિતા ન કરો. સોગાઈથી લગ્ન સુધીનો એવો સમય છે કે આપણે જે કહીને એ આપણું માથું બધું કરે. આપણા પૈડા વેણ ઝીલે ને પછી આપણે પડી જાય તો એ ન ઝીલે. કેવી મીઠી મીઠી વાતો કહી ને લગ્ન પહેલા તારા વગર હું નહીં મારા વગર તું નહીં. લગ્ન પછી કા તું નહીં ના હું નહીં. તમે મારા ને હું તમારી. લગ્ન પછી તમે હું નીકળી જાય મારા મારી રહી જાય. અને અમુક તો મને સમજાતું નથી. હવે તો ફોન આવી ગયા ફોનમાં વાતો કરે. તમે બોલો ઓલી એમ કે ના ના તમે બોલો ના ના તમે બોલો આમાં ચા બોલો. અને ફોન જાણે હું વાતો કરવી અમુક તો જે વાતો કરતા કે તમે છે ને મને પાણીના ગ્લાસમાં દેખાવ છે. હું જમવા બેસું તો તમે મને રોટલીમાં દેખાવ છો. હું લોટ બાંધું ને તો તમે મને લોટમાં દેખાવ છો. આપણે કઈ ધણી છે ધનેડું. અમને એક છોકરીએ એના ફિયોન્સને પૂછ્યું કે તમને મારી યાદ આવે તો તમે શું કરો? જો આવું કોઈ પૂછવું નહીં. અમુક પ્રશ્નો ન પૂછવા સારા. તમને મારી યાદ આવે તો તમે શું કરો? બોલો ના કહો કે મને તારી યાદ આવે ને તો તને ભાવથી ચોકલેટ ખાઈ લો. પછી ઓલાએ પ્રશ્ન કર્યો જો એને ન કરો. એને કીધું કે હે દાદી તને મારી બહુ યાદ આવે તો તું શું કરે? અને કે હું એકાદ સિગરેટ પી લઉં. અને બહુ યાદ આવે બોલો કે બસ ત્યાં જ થોપી જશે. અનુકૂળ જ નહોતું આવતું. તમારે હોલ મળે તો મારી તારીખ નહોતી, મારી તારીખમાં તો હોલ નહોતો. આજે બધું સમૂહ સૂત્રું ઉતરું મજા આવી. મોટેથી બોલાય કેવું હોય પિક્ચર જોવા જ્યારે જાઓ ત્યારે પિક્ચર જોવા જાઓ હીરો હિરોઈન તમે બધું આમ જોવો પણ પછી તમે એને તાલી પાડો ન પાડો કાંઈ ફેર ન પડે. કારણ કે પિક્ચર પૂરું થાય શૂટિંગ પૂરું થાય ને પછી હીરો હિરોઈને તરત પૈસા લઈ લીધા હોય. તમારા રિસ્પોન્સ ઉપર મળવાના હોય. એટલે જો ખરેખર આપણે ગુજરાતીની વાત કરતાં કરતાં 2.5 કલાકથી હસીએ છીએ. જો ખરેખર તમને સાહિત્યની વાતમાં મજા આવી હોય, એક જનરેશન એવી છે કે જેને લોક સાહિત્ય નથી ગમતું પણ લોક સાહિત્યમાં જો ખરેખર મજા આવી હોય તો બધો શ્રેય આ ટીમને આપજો. કારણ કે ઘણા નાની મહેનત કરે છે અને બહુ કહી દેવું બહુ સહેલું છે. જે લોકોમાં છે ને એક અનુમોદના હોય અને બહુ ગમે એ શબ્દ અનુમોદના કે તમે કંઈ કરો ન કરો પણ તમે એના વખાણ કરો ને એટલે બધું પુણ્ય એને મળે. આવું એક હોય છે કે તો હું એમ કહું કે જો ખરેખર મજા આવી હોય તો કાલ પરમથી તમારા એકાદ ફોન આ ટીમમાંથી કોઈને પણ ફોન કરીને કહેજો કે અમને બહુ મજા આવી જો આવી હોય તો ખરેખર કહેજો એનો 4 મહિનાનો ભાગ ઉતરી જશે. બોલી દેવું જેટલું છે ને એટલું જ અઘરું પાછળની બધી વ્યવસ્થા કરવાની. જો કેતનભાઈ તો ત્યાં જ ઊભા છે કે આ બરાબર બધું થાય છે અને ખડે પગે છે. એટલે આ બધું ટીમ અને આમાં છે ને ઘણા એ છે. આમાં અમુક તો કેવું આપણે આટલું બધું બોલ્યું તો જૂની કબજિયા જેવું અમુક મોઢું કરીને બેઠો દાંત જ બહુ એ ખુરશી પર લગેજ બેઠો એને એમ ભેડા એને કોઈ જાણે દાંત જ ન આવે. અમુક અમુક કહેવાય છે આના કરતાં ઓનો કલાકાર નહીં પણ ને તમારે તો રાઈટ તારા ખર્ચે તારા ઘરે ખબર પડે કેટલી દીએ ભૂલ થાય. અને આમાં આવું કહેવાય આમાં અંદર અંદર કમિટીમાં ઘણી ખવાઈ જાય.
ગુજરાતી જેવો બિઝનેસ એટલે આમાંથી કોઈને કમાવાનું નથી, ઘરના નાખવાના છે, પણ બધાનો ઉદ્દેશ એક જ છે કે આપણી ગુજરાતી, આપણી વાત આપણા લોકો સુધી પહોંચે ને, આ એક જ સારો ઉદ્દેશ્ય છે. પછી એમાં ડૉક્ટર અગ્નિવ્યાસ આવે કે બીજું કોઈ નાટક આવે કે બીજું કોઈ ગુજરાતી મૂવી આવે, એ બધાને પ્રેમથી પહોંચજો, કારણ કે આપણી ભાષાના વારસદાર છે. તમે આપણી ભાષાને નહીં પહોંચો તો અમારે તો બિલ ક્લિન્ટનની છોકરીમાં હસાવા જવાનું, અમારા છોકરા શું કરશે? તમે એટલે કહો છો ગુજરાતી શીખવો તમારા છોકરાઓને, કારણ કે જો તમારા છોકરાઓને ગુજરાતી આવડશે તો મારી છોકરીઓને હસાવા આવશે. હું ગુજરાતી નહીં ને વેપારી ગમે એને આપણે તો વેપાર કરી જ લેવાનો. પણ આ તો ખાલી હસવાની વાત છે કે છોકરીઓ ભવિષ્ય દેખાય છે, પણ સારી વાત આપણે ગુજરાતી સાહિત્યમાં છે. ભલે એને અત્યારે અહીંયા જે પ્રમાણે જે ભાષામાં ભણવાનું થાય, પણ ઘરમાં એને ખાસ કાળજી બાળ કરતા અને હાલરતા રાખીને જીવતા રાખજો. હાલરતાથી બાળકોનું એક રિસર્ચ પ્રમાણે કહું છું મેડિકલી કે દુનિયાના દરેક દેશમાં હાલરતા ગવાય છે. ઇંગ્લિશમાં આપણે એને લલકાર કહીએ છીએ, ઘણા બધા દેશમાં બધું હાલરતા ગવાય છે. આપણે જ આપણી માતૃભાષામાં હાલરતા નથી કરતા. ખબર છે, આપણે નાના હતા ત્યારે આપણી મમ્મીઓ ગાતી છોકરાને કઈ ખબર નથી કે એને એવું નથી મારી માં લતા મંગેશકર જ હોય. અને અમુક છોકરા તો એટલે હોઈ જાય કે આ કર્કશ અવાજ સાંભળવો ને એના કરતા ભૂલી જવું. હા અમુક તો હાલડાને ભૂલું હાલો તારો બાપ તારો. અમુક તો મમ્મીઓ છે એના બાળકોને બીવડાવે સીધા બેટા નહીં તો 17 સિક્કો આવશે. લગ્ન પછી ખબર પડે કોને 17 સિક્કો કહે છે. મને બીવડાવી 17 સિક્કો, પછી ખબર પડી ઠીક નાથામાં 17 સિક્કો છે, બાપામાં 17 સિક્કો મારે હોતું. પણ એ કીધું આટલું તો બાળકના વજને વધે છે, મેડિકલી પ્રૂવન થયેલી વાત છે. એટલે ડૉક્ટર કહું છું અહીંથી જે વાત કરીશ ને એમ નહીં કહું, મેડિકલી પ્રૂવન થયેલી બધી વાતો બોલે. એક ખબર છે આપણું ઓલું એક છે આવે વરસાદ શું કામ committee, special invitees and volunteers to come on the dais for a group photo. Requesting the committee, special invitees and volunteers to come on the dais for a group photo. Thank you. अवनी व्यास का प्रोग्राम देखने के बाद हम डिनर करने गए थे और वाकई में प्रोग्राम बहुत अच्छा था. हम सबको बहुत मज़ा आया. सिर्फ कॉमेडी ही नहीं, उन्होंने हमारा जो होता है हमारे कल्चर के बारे में, संस्कृत के बारे में काफ़ी सारा उन्होंने और एज शी इज़ डॉक्टर बाय प्रोफेशन तो थोड़ी बहुत उन्होंने टिप्स भी दी, हेल्थ एडवाइस भी दिए. तो काफ़ी मज़ा आया, सबको बहुत एंजॉय किया हमने. और बस आज का ब्लॉग हम यहीं एंड करेंगे और वीडियो को लाइक करिएगा और चैनल को सब्सक्राइब करिएगा. थैंक यू, बाय.